વડીલો તથા ઉપસ્થિત માતાઓ બહેનો ને અત્રેથી નમ્ર વિનંતી કે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે। નિવેદન છે કે अंदर आवी पोतानु स्थान ग्रहण करो। दिल में बसा रखेंगे, वतन की मिट्टी का ख्वाब हमेशा दिल में बसा रखेंगे। देश के लिए इस जीवन की पूरी दौलत कुर्बान करेंगे। આજનો આ દિવસ બહુ મોટી ગામ માટે ખરેખર આપણે સૌ અહીંના ગ્રામજનો 18 વર્ણના આજે લોકો જ્યારે આપણે એકત્રિત થયા છીએ આપણા સૌ માટે એક ગૌરવની આ ક્ષણ છે અને એના આપણે સહભાગી બન્યા છીએ તો આપણે પણ ભાગ્યશાળી જ કહેવાઈએ। આજનો દિવસ આજે આપણા ગામના જ બે વીર જવાન બે વીરલાઓ કે જે મા ભૂમિ અને આપણી માતૃભૂમિની રક્ષા માટે આપણા સૌની રક્ષા માટે પોતાનું પરિવાર પોતાના કુટુંબીજનો પોતાનું ગામ પોતાનું બાળપણ મૂકી અને દેશની સેવા માટે સતત કર્તવ્યનિષ્ઠ કર્મનિષ્ઠ રહી અને આજે જ્યારે સેવા નિવૃત્તિ લઈ અને આપણી સમક્ષ જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આ ગામના લોકો વડીલો આગેવાનો અને અમે સૌ આપને હર્ષની લાગણીથી આવકારીએ છીએ। જોરદાર તાળીઓ આપણે એમના માટે। ખરેખર ખુશીની વાત તો એ છે કે એક જ પરિવારમાંથી બે યુવાનો અને સૈનિકો જે ભારત દેશની રક્ષા કરવાના હેતુથી અહીંથી ગયેલા અને ખૂબ જ ખંતથી અને નિષ્ઠાથી એ કામ પૂર્ણ કર્યું છે। સૌપ્રથમ એમના જે કામો છે એમના કાર્યકાળ દરમિયાન જે પોતાની ફરજ બજાવી છે ફરજની અંદર એમને થયેલા અનુભવો એમની કારકિર્દી વિશે વાત કરું તો સૌપ્રથમ શ્રી જાડેજા કે જેઓ 2003 ની અંદર 2003 માં પીએસઆઈ પેરામિલિટરી ફોર્સની અંદર જ્યારે નિયુક્ત થયા ત્યારે આખા ગુજરાતમાંથી 8 લાખ ફોર્મ ભરાયા હતા અને એ 8 લાખ પરીક્ષાર્થીઓ તાલીમાર્થીઓમાંથી એકમાત્ર વ્યક્તિ અશોકસિંહ ભારતસિંહ જાડેજા જે આપણી સમક્ષ છે એમણે પીએસઆઈ તરીકે નિયુક્ત થયા। આપણા માટે હર્ષ અને ઉલ્લાસ સાથોસાથ ગૌરવની ખૂબ જ અદ્વિતીય ક્ષણ કહેવાય। ત્યારબાદ તેઓ સૌપ્રથમ એમની પોસ્ટિંગ આસામ કે જે એકદમ ભયંકર અને નક્સલવાદી સોલાર એરિયા છે ત્યાં નક્સલવાદી સંગઠન ચરમસીમા ઉપર હોય છે ત્યાં જઈ અને તેમણે વીઆઈપી સિક્યુરિટી ગાર્ડની તાલીમ લીધી। ત્યારબાદ એસડીએફ કમાન્ડો ફોર્સની તાલીમ લીધી, ક્યુઆરટીએફ કમાન્ડો ફોર્સની તાલીમ લીધી અને એ તાલીમની અંદર એમના પિતાજીનો એવો આગ્રહ હતો કે બેટા તું એમાં પણ ફર્સ્ટ જ આવજે તો ત્યારે ત્યાંથી બેસ્ટ શૂટર તરીકે તેઓ નિયુક્ત થયા। જોરદાર તાળી વગાડજો। ઓગણીસ 6/2006 ના રોજ જ્યારે આસામની અંદર એક લશ્કરી છાવણીમાં નક્સલવાદી સંગઠન દ્વારા જ્યારે એમના ઉપર અટેક થયો ત્યારે એ છાવણીની પોસ્ટિંગ
એનું નેતૃત્વ આપણા જ ગામના અશોકસિંહ એ નેતૃત્વ સંભાળતા હતા અને રાતના 2:30 વાગ્યાથી પૂરી રાત જે ફાયરિંગ ચાલ્યું છે અને એ ફાયરિંગને કંટ્રોલ કરી સાથોસાથ ત્યાંના રાજકુમાર યાદવ અને રાજા ખાનને તેમણે ગોળીથી ઠાર કરી અને એન્કાઉન્ટર કરી અને એના જે સુરક્ષાકર્મી જે જવાનો હતા એમનું પણ રક્ષણ કર્યું. એ પણ એક અદ્વિતીય ક્ષણ હતી અને એની નોંધ આખા ભારત દેશે લીધી છે. ખરેખર આવા કાર્યો કરવાના આપણે ખાલી ટીવી મોબાઈલની અંદર જોઈએ છીએ અથવા તો એના સપના સીવીએ છીએ, પણ અશોકસિંહ બાપુએ એ કરી બતાવ્યું છે, એનો આપણને સૌને ગર્વ હોવો જોઈએ. ત્યારબાદ એરપોર્ટની અંદર એમની પોસ્ટિંગ બેંગ્લોર, મુંબઈમાં જ્યારે દાણચોરી ચરમસીમા ઉપર હતી ત્યારે 630 કિલો સોનું દેશને બચાવીને આપ્યું દાણચોરો પાસેથી. અશોકસિંહ બાપુનું આ બીજું એક જબરજસ્ત કાર્ય કે જેના ઉપર આપણે સૌ ગર્વ લઈ શકીએ. એવા તો અનેક કાર્યો એમના કાર્યકાળની અંદર, જેટલા સમય સુધી તેમણે આ ફિલ્ડની અંદર, આ ક્ષેત્રની અંદર કાર્ય કર્યું છે, ત્યાં પોતાનું કર્તવ્ય, પોતાનું કર્મ ખંતથી જે કાર્ય કર્યું છે એ એમના કાર્યો દ્વારા આપણે જોઈ શકીએ છીએ. છેલ્લે ભુજ ખાતે એરપોર્ટમાં હમણાં લાસ્ટમાં તેઓ સેવારત હતા અને અત્યારે પોતાનું જીવન, એમને નાનપણથી એવી ઈચ્છા હતી કે મારું જે પાછલું જીવન છે એમણે નક્કી કરી રાખ્યું હતું કે મારો અમુક જીવનનો જે સમય છે તે હું દેશ માટે આપીશ, દેશની સેવા માટે આપીશ. મારો જે બાકીનો સમય છે તે હું મારા ગામ, મારું સમાજ, મારું પરિવાર, મારા માતા પિતા એમને આપીશ. હવે એમણે નક્કી કર્યું કે હવે પછીનો જે સમય છે સેવા નિવૃત્તિ લઈ અને ગ્રામજનોના જે નાના મોટા પ્રશ્નો છે, એમના કાર્યો છે, એમના માટે હું સતત પ્રવૃત્તિશીલ અને એની બાંહેધરી પણ એઓ પોતે આપી રહ્યા છે. તો એમના માટે જોરદાર તાળીથી આપણે એમનું સ્વાગત અને સન્માન. ત્યારબાદ એમના જ પરિવારમાંથી એમના નાના ભાઈ વિરમદેવસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ સૌપ્રથમ પોતાનું શિક્ષણ આ બહુ શાળામાંથી જ લીધું છે, ત્યારબાદ બાયટ ગામમાંથી પણ અભ્યાસ કરેલો છે, સાથોસાથ ગઢશીસા હાઈસ્કૂલમાં પણ તેઓ અભ્યાસ કર્યો છે અને એમને પણ દેશ સેવાનો જે રસ પરિવારમાંથી જ, પોતાના પૂર્વજો પાસેથી જ મળ્યો અને તેઓ સૌપ્રથમ આર્મીની અંદર આસામ ખાતે એમની પોસ્ટિંગ, ત્યારબાદ એકદમ કડકડતી ઠંડી, કાશ્મીરનું નામ આપણે સાંભળેલું જ છે, જમ્મુ અને કાશ્મીરની અંદર તેમની પોસ્ટિંગ થઈ. પઠાનકોટ એરિયા કે જ્યારે એરબેઝની લડાઈ ચાલુ હતી ત્યારે પણ તેઓ ત્યાં કાર્યરત હતા. ખાસ એમના જીવનની અંદર જ્યારે વળાંક અને એક કપરો સમય જે કહેવાય તે લેહ અને લદ્દાખ પ્રદેશની અંદર, કારણ કે ત્યાં જે તે સમયની અંદર કોઈ રોડ રસ્તા નહીં, હવે તો કદાચ બની ગયા છે, પણ એ સમયની અંદર જે ત્યાંનું માહોલ હતું એ એકદમ ભયંકર. ત્યાં તેઓ 2011 થી 2013 સુધી 2 વર્ષ અને ત્યાં ડ્યુટી પણ લગભગ સુધી 2 વર્ષ માટે જ આપે છે. તો ત્યાં તેમણે પોતાની સેવા આપેલી અને દેશની રક્ષા કાજે તેઓ પોતાનું જીવન પણ ન્યોછાવર કરીને એવું મનની અંદર અને એના ધ્યેયમાં, એના લક્ષ્યમાં એક જ કફન બાંધ કે હમ દેશ કી રક્ષા કરેંગે, એવા એમના વિચારો, એમનું વ્યક્તિત્વ આજે આપણે સૌ અહીં જ્યારે એ સેવા નિવૃત્તિ લઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે તો આપણે સૌ ફરીને એમનું સ્વાગત તાળીઓથી એમને વધાવી લઈએ.
અશોકસિંહ બાપુ અને વિરમદેવસિંહ જ્યારે સેવા નિવૃત્ત થયા ત્યારે મનની અંદર એક એવો વિચાર કર્યો કે અમે જ્યારે ગામની અંદર નિવૃત્ત થઈને પ્રવેશશું તો સૌપ્રથમ અમારી જોડે જે અમારા સહકર્મચારીઓ હતા, જે અમારા સાથીદારો હતા, ઘણા લોકો જેમ એમની ઈચ્છા હતી કે અમે અમારી નિવૃત્તિ લઈ અને ગામની અંદર અમે અમારા માતા પિતાને મળીએ, પરિવારજનોને મળીએ, ગામજનોને મળીએ, તો એવા અનેક લોકો આ ભારતની અંદર કે જેમણે પોતાનું પરિવાર, પોતાના માતા પિતાનો પ્રેમ અને સ્નેહ નસીબ નથી થયો, તો એવા સાથીદારોને શ્રદ્ધાંજલિ આપી અને પછી ગામની અંદર પ્રવેશવું એ પણ એક ઉત્તમ વિચાર કહેવાય. એ વિચાર બદલ પણ આપણે સૌ ખરેખર હૃદયપૂર્વક અંતરથી અમે એ લાગણી તમારી અમે સ્વીકારીએ છીએ. હવે હું વિનંતી કરીશ અશોકસિંહ બાપુને કે પોતાના જીવનના જે કારકિર્દીના સંસ્મરણો છે તે આપણી સમક્ષ રજૂ કરે. શ્રીમાન અશોકસિંહ ભારતસિંહ જાડેજા, ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધાવી લેશું. અવાજ નથી આવ્યો મને. જય હિન્દ. હજી નથી આવ્યો. જય હિન્દ. એક એક્ઝામ્પલ આપું. અત્યારે લાઈવ તડકો હતો ને, ત્યાં બેનો પ્લીઝ આવી જાઓ ને, અહીંયા બેસી જાઓ, મને સારું લાગશે, બહુ સારું લાગશે. અહીંયા આવો. એનું રીઝન બતાવું છું કે -20 ટેમ્પરેચરમાં મારા ભાઈએ ડ્યુટી કરી છે. -20 ટેમ્પરેચર, બરફ થઈ જાય. જો એ આપણા દેશની સુરક્ષા -20 એ કરી શકતા હોય તો મારા ખ્યાલથી થોડી બહુ ધૂપ આપણે લઈ શકીએ આપણા ગામ માટે ને એમના માટે પણ ઓબ્વિયસલી. જેમ વાત કરી સાહેબે, દિનેશ સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં મારા પરિવારે મને એ સંસ્કાર આપ્યા હતા કે સૌથી પહેલાં તારા જે બેસ્ટ ટાઈમ હોય તો એ બેસ્ટ ટાઈમ તારે ક્યાં દેવાનો છે? દેશને દેવાનો છે. તો હું દેશને દેવા માટે આવું છું ને ત્યારે જ્યારે મને બોલવાનો મોકો મળે છે તો પ્લીઝ આપણે બધાએ પોતાના સ્થાનેથી ઊભા થઈ જશી અને રાષ્ટ્રગાન ચાલુ કરશી. શરૂ કર. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલ વિતરંગા. તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માગે, ગાહે તવ જય ગાથા. જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જય હે જય હે જય હે જય 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 હે. પ્લીઝ સિટ ડાઉન. જે ઊંધી બંદૂક છે એ પ્રતીક છે કે અમારા સાથે જે લોકોએ જોબ કરી હતી. પાણી વારવા જઈએ સાપ બગડી જાય, માણસ ડેથ થઈ જાય. ખતરો ક્યાંય છે? તમારી પાસે પણ એટલો ને એટલો ખતરો છે. પણ અમારા સાથે જે લોકો નીકળ્યા હતા દેશની સેવા કરવા માટે, તમે યકીન કરો કે એક ગાડી નીકળી જાય, બીજી ગાડી આખી બ્લાસ્ટ થઈ જાય આઈડીઝ બમથી, અને એ વ્યક્તિઓ બધા તડપી તડપીને દેશ માટે પોતાની આહુતિ આપી દે. તો એના માટે આજનો જે પ્રોગ્રામ છે ને અમારા સન્માન માટેનો નથી, કારણ કે અમે ઓલરેડી અમારા ગામનું સન્માન ઠેઠ રાષ્ટ્રીય લેવલમાં કરી ચૂક્યા છીએ. કે જે જગ્યાએ ગામના અંદર, આપણા ગામ નાનકડું એવું ગામ છે, એમ કહેવાય છે કે ગુજરાતી લોકો બહુ શાંત અને સોબર નેચરના હોય છે. અને અમે એમને દેખાડી દીધું કે જરાય શાંત અને સોબર નેચરના તો છીએ જ નહીં. સાવજ ખાલી ક્યાં થાય છે? ગુજરાતમાં જ થાય છે. એટલે સિંહ જે છે એ ગુજરાતમાં જ છે. જ્યારે નક્સલાઇટ એટેક કર્યો હતો ત્યારે એમને અમે જે મુંહતોડ જવાબ દીધો હતો એને હજી સુધી યાદ જ છે. અને એના પછી મારા જાન ઉપર પણ કાફી ખતરો હતો. લેટ્સ સી, ખતરાથી જીવન જીવીએ છીએ. એ રાજપૂતનું પહેલો ધર્મ છે. અને બીજો ધર્મ એ છે કે 18 વર્ણને સાથે લઈ આવીએ.
મને નાજ છે, મને ફક્ર છે કે મેં મેસેજ કર્યા અને એ મેસેજમાં આપ લોકો અહીંયા ઉપસ્થિત થયા. મેં ચોખ્ખું કીધું હતું કે આ કોઈ ફંક્શન મારો નથી, મને સન્માનની જરૂર નથી. પણ સન્માનની જરૂર કોને છે? તો સામે જે ઊંધી બંદૂક જે છે, જે લોકો પોતાના ઘરે પોતાના પરિવાર સાથે, મા બાપ સાથે એને વિચાર્યું હોય કે હવે મારો દીકરો જાય છે દેશની સુરક્ષા માટે તો પાછો આવશે, પણ યકીન માનો દોસ્તો, પાછો નથી આવતો. તિરંગામાં લીપટીને એની લાશ આવે છે. અને આજે તમે બધા આવ્યા છો ને, ધન્ય છે યાર કે તમે જેને કહેવાય કે દેશ ભક્તિ માટે થઈને આવ્યા છો. તમારા અંદર જે દેશભક્તિ જે ભરેલી છે એના માટે આવ્યા છો. કે એ લોકો પોતાના કોકના દીકરાઓ હશે, કોકના પતિ હશે, કોકના ભાઈઓ હશે, ઘણી બહેનો એવી હશે કે જે રક્ષાબંધનના પોતાના ભાઈને રાખડી નહીં બાંધી શકી હોય. તમે જ્યારે જ્યારે જોવો છો પુલવામા એટેક જે છે એનામાં મારા 2 ફ્રેન્ડ જે છે એ શહીદ થઈ ગયા છે. તમે વિચાર કરો કે હું નોકરી મૂકું, આટલી મોટી પોસ્ટ મૂકવામાં 1 સેકન્ડ પણ ન લગાડતો હોઉં તો મેં કંઈક ધાર્યું હશે ને, કંઈક મેં મારા મેં કહેવાય ને કે 20 વર્ષનો જે દાયકો છે એ મેં દેશને આપ્યો છે. હવે 20 વર્ષ પછીનો જે દાયકો છે એ મારા ગામને દેવો છે, એ મારા પરિવારને દેવો છે, એ મારા સમાજ એટલે દરબારને જે રાજપૂત હોય એના માટે સમાજ છે ને એ પોતાનો રાજપૂત સમાજ નથી હોતો. 18 વર્ણ જે છે એ એના માટે સમાજના તોર પર હોય છે, એક માટે નથી. આપ યકીન કરો કે હું રાજાશાહીને જાજો ટાઈમ નથી થયો, આપણે એનું કરતા કે તમે વિચાર કરો કે એક રાજાનો કુંવર જ્યારે એ ગાદી ઉપર બેઠો હોય, બરોબર, હવે એ ગાદી ઉપર બેસે ત્યારે એને તિલક લગાડવા વાળો કોણ? તો કે ધણી માતંગે, બરોબર ને. એ જ્યારે પોતાના લોહીથી તિલક લગાડે અને સૌથી પહેલો લાઈફનો સૌથી પહેલો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એના માટે સૌથી સર્વસ્વ મોટામાં મોટો દિવસ જે છે એ દિવસમાં સૌથી પહેલા પગે એ કોને લાગે છે? દેવને પગે લાગે છે, ધણી માતંગ દેવને. જેમણે એમણે તિલક કર્યું છે એમને તિલકની સાથે તરત એ ઝૂકી જાય છે. શું કામ? એના પાછળનું એ કાંઈક તો રીઝન હશે ને. અને પછી જે ધર્મ દેવ હોય છે એ દંડથી એમને મારે છે. શું કામ મારે છે? દેખાડે છે કે સૌથી નાનાથી નાનો વ્યક્તિ, તમે ભગવાનને ચરણમાં જ્યારે સ્પર્શ કરો ને તો ભગવાન તમને આશીર્વાદ દે. તમે કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ હોય ને, તમે એની પ્રોબ્લેમને એકવાર સાંભળી લો ને, ભલે તમે હેલ્પ ન કરો, મદદ ન કરો, પણ એ સાંભળી લેશો ને અડધી પ્રોબ્લેમ એની શું થઈ જશે? ત્યાં પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. આજે બધાને અહીંયા આજે ઉપસ્થિત છો, બધાને એક નમ્ર નિવેદન છે કે હું જસ્ટ આવું જ છું. મારી એક રિસ્પોન્સિબિલિટી છે, એ રિસ્પોન્સિબિલિટી નિભાવીને આવું છું. મારી આ તલવાર છે એ સબમિટ કરવાની છે. જાજો ટાઈમ થઈ ગયો બહાર ઉપાડીને, એટલે હું આ સબમિટ પણ કરીશ અને સાથે સાથે બધાને આગ્રહ પણ કરીશ કે સામે જે તમે જુઓ છો કે જે અહીંયા બંદૂક છે એ શહીદોની મીન્સ કે શહીદોની યાદ માટે ઊંધી બંદૂક લગાડવામાં આવી છે. તો આપણે બધાએ, હું સેલ્યુટ કરીશ, પછી બધાએ વારાફરતી સેલ્યુટ કરશી, પછી બધાએ વળી પાછા આપણે અહીંયા બેસશી અને પછી આપણે ગેટ ટુગેધર કરશું. અને મારી આ તલવાર છે, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ જમા થશે અને પછી હું એક સિવિલ નાગરિક તરીકે મારી જે ફરજો છે એ મારે નિભાવવી જ પડશે. અને હું પ્રોમિસ કરું છું, પહેલી વસ્તુ એ કે પ્રોમિસ એ કરું છું કે કોઈને પણ જ્યારે એજ્યુકેશન, હજી હું એકવાર ફરીથી બોલું છું, એજ્યુકેશનમાં જેટલી પણ મદદની જરૂર હશે, છોકરાઓને, સ્ટુડન્ટોને જેટલી પણ મદદની જરૂર હશે હું પોતે કરીશ. એજ્યુકેશનની લાઈનમાં સાથે સાથે જે ફિલ્ડમાં જવા માંગતા હશે એને પ્રશિક્ષણ કેમ મળે અને કેવી રીતના મળે. કારણ કે દોસ્તો તમને શાયદ નહીં ખબર હોય, આ મારી ગવર્મેન્ટની 6ઠ્ઠી જોબ છે. મેં આનાથી પહેલાં 5 ગવર્મેન્ટની જોબ જે છે મેં સ્વીકાર નથી કર્યો, એટલે આ 6ઠ્ઠી જોબ છે. એટલે મને 6 એક્ઝામિનેશનની જે કેપેબિલિટી છે એ મને ખ્યાલ છે કે કેવી રીતના કયા એક્ઝામ આપણે કેવી રીતના પાસ કરી શકીએ. તો અત્યારે હું મારા સાથે મારા જે સાથીઓ હતા જે પોતાના ઘરે નથી પહોંચી શક્યા, સૌથી પહેલાં હું એને સેલ્યુટ કરીશ. પછી મારા સોલ્ટ છે એ એઝ પર ધ ગવર્મેન્ટ નોર્મ્સના કારણે
મારે આ સોલ્વ જમા કરી દેવી પડે, જાજો ટાઈમ મારા પાસે ન રખાય. તો આપ બધાને વિનંતી છે કે પ્લીઝ જે હિસાબે હું આવું છું એ હિસાબે આપ પણ એવી રીતના એમના ફૂલ ક્યાં હતા છે ને, હા, તો ફૂલ પ્લીઝ આપણે ત્યાં રાખી દઈએ. દિનેશભાઈ, મારા નાનપણના દોસ્તારો પણ અહીંયા આજે જેને કહેવાય કે ફૂલ મોજમાં આવી ગયા છે. કલ્પેશભાઈ એડવોકેટ, અલ્પેશભાઈ એ પણ આવ્યા છે. સૌથી સારી વસ્તુ એ કે આજે મેં અહીંયા સન્માન હકીકતે એક વ્યક્તિનો રાખ્યો હતો, પણ એ વ્યક્તિ બારે ફરવા નીકળી ગયા છે. મેં ડૉક્ટર સાહેબનું સન્માન રાખ્યું હતું કે ડૉક્ટર સાહેબ આવે અને અહીંયા પોતાનું સન્માન ગ્રહણ કરે. યોગેશ સાહેબની મેં રિક્વેસ્ટ કરી હતી, પણ યોગેશ સાહેબ વિયેતનામ ફરવા જાય છે અને મને અહીંયા દીપકભાઈએ યોગેશ સાહેબ આશ્વાસન દેવા માટે આવ્યા છે. એટલે હું પહેલાં મારી જે ફોર્માલિટી છે એ અદા કરી લઉં, પછી જે આપ કહેશો એ કરવા તૈયાર છું. रिपोर्टिंग श्रीमान, स्वैच्छिक नियुक्ति के कारण मैं यहाँ वापस आया हूँ. मेरा अभिवादन स्वीकार करें. લખુભાઈની દુકાને અત્યારે ઊભા રહ્યા આપણે સન્માન કર્યું. એ સન્માન એટલા માટે હતું કે જે મારા સાથે જે ટ્રેનિંગ કરી છે એનું શહીદનું જે સન્માન હોય એ જ વસ્તુ હું કહીશ કે મારા ભાઈશ્રીને કે ભાઈશ્રી આપ એ પોણા 2 રૂપિયાના પાર્લે બિસ્કિટ લેતા હતા. લખુભાઈ આવ્યા છે કે નહીં? હા એમ હા એમ કે ત્યાં આવીને લઈ જતા હતા. આ બેઠા જો દાના કાકા ખંભા ઉપર લઈને બેસાડીને અમને આખા ગામમાં ફરાવ્યા છે. બરાબર ને? એટલે બધાનો અહેસાન છે મારા ઉપર, તમારા બધાની પ્રેમ દ્રષ્ટિ છે. રિસ્પોન્સિબિલિટી બહુ ઝાઝી છે અમારા ઉપર અને એ રિસ્પોન્સિબિલિટી અમારે નિભાવવી જોઈએ. સ્ટુડન્ટો કેમ છો? યુનિફોર્મમાં કેવો લાગુ છું? મારાથી પણ વધારે મોટો યુનિફોર્મ તમારો હોવો જોઈએ એવી મારી આશા છે. હું ચાલો એક લેવલે ડીવાયએસપીએ પહોંચ્યો છું. હું ચાહું છું કે અહીંયાથી જ આઈપીએસ બનીને હું એને શું કહેવાય એનું સન્માન હું રાખું, અહીંયાથી આઈપીએસ બને. અમારી એક શોખ છે. ડ્યુટીએ પહોંચવા માટે જલ્દી હોવ અને કોઈ ભાઈએ હાથ ઊંચો કર્યો હોય અને કદાચ મારો એમના ઉપર ધ્યાન ન ગયું હોય તો હું ક્ષમા ચાહું છું. બહુ મોટી તકલીફ પડે છે જ્યારે ઘરે મૂકીએ છીએ. હકીકતે કહું છું, જેટલી બહેનોને તકલીફ નથી હોતી ને એટલી
જેન્ટ્સને તકલીફ હોય છે એટલી ભાઈઓને તકલીફ હોય છે કે એને ઘર પણ સંભાળવાનું હોય છે, એને પરિવાર પણ સંભાળવાનું હોય છે, એને ડ્યુટી પણ સંભાળવાની છે, હાઈએસ્ટ લેવલની રિસ્પોન્સિબિલિટી અદા કરવાની હોય છે. અને એ રિસ્પોન્સિબિલિટી અદા કરીને આવ્યા છીએ. 20 વર્ષના અંદર મેં કાંઈ દાગ નથી લગાડવા દીધો અને ઉલટાનું ગામનું નામ રોશન કર્યું છે. મને ગર્વ છે કે અમે અહીંયા છીએ. સરપંચ ઓકે, તો ભારતસિંહ બાપુને નમ્ર નિવેદન છે કે દરબાર તમને જે ગિફ્ટ દેવાની હોય જલ્દી દેવા માંડો અને એક બ્લેન્ક ચેકમાં સહી પણ કરી દેજો. અમારા પૂર્વજોની નિશાની છે. બહુ જૂની તલવાર છે, 300-400 વર્ષ જૂની છે. આ છે ને અમારા વડીલોનો હાથ લાગે છે એટલે ચાંદી નથી બનાવી, બાકી ચાંદી નહીં તલવાર. बापू ना शब्दों द्वारा इजाजत ली नहीं जाती, ये वतन के लिए मोहब्बत है जनाब किसी से पूछ के की नहीं जाती. જે દેશની સેવા અને રક્ષા કરવાનું જે કાર્ય અને ગૌરવ આપણને તન મન અને આત્માને જે અંદરથી ફીલ કરાવે છે ને, એની લાગણી, એનો જુસ્સો, એનો જોશ જ કંઈક અલગ હોય છે. હવે અંતે અત્રેથી ગામના આગેવાનો, એમના પરિવારજનો દ્વારા અશોકસિંહ બાપુનું સન્માન કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે. તો જે લોકોને સૌપ્રથમ મોટી જૂથ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા લોકલાડીલા આપણા ગામના સરપંચ શ્રીમાન પરમજીતસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, જેઓ અશોકસિંહ બાપુનું સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓથી વધાવી લેશું. પ્રદ્યુમનસિંહ જાડેજા જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું. કારણ કે એમણે તો રાત દિવસ, તડકો છાંયડો, ઠંડી ગરમી ની અંદર આ દેશની સેવા કરી છે. આપણે ત્યારબાદ વિરમદેવસિંહ અનિલસિંહ જાડેજાનું સન્માન ગામના સરપંચ પરમજીતસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. ને અલ્પેશભાઈ શાહ, તેઓ શ્રીમાન અશોકસિંહ જાડેજા સાથ વિરમદેવસિંહ જાડેજાનું સન્માન કરશે. અલ્પેશભાઈ અને કલ્પેશભાઈ. તાળીઓનો પ્રવાહ ચાલુ રાખો. અત્રે ઉપસ્થિત નથી, એમના વતીથી ડોક્ટર દીપક સચદે, જેઓ અને સાથોસાથ રાજાભાઈ સચદે, બંને જવાનોનું અત્રેથી સન્માન કરશે. આપણે સૌ તાળીઓમાં કચાશ નહીં રાખીએ.
ત્યારબાદ દીપસંગજી જાડેજા અશોકસિંહ બાપુનું સન્માન કરશે. હિંમતસિંહ ગોહિલ તેઓ વિરમદેવસિંહનું સન્માન કરશે. અગ્રણી ભાનુશાલી મહાજનના પ્રમુખ જગદીશભાઈ બંને વીર જવાનોનું સન્માન કરશે. જગદીશભાઈ ભાનુશાલી. તાળીઓ ચાલુ રાખો, અવાજ હજી ભી. શ્રી કન્યા શાળા ગઢસીસા ના શિક્ષક શ્રી અને આપણા મહુ ગામના નાગરિક અને વતની એવા મારા આદર્શ શ્રીમાન ધનજીભાઈ નવજીભાઈ ચંડે જેઓ બંને જવાનોનું સન્માન કરશે. ધનજીભાઈ શામજીભાઈ ચંડે. જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવી લેશું. ત્યારબાદ વિજયસિંહ વાઘેલા બંને જવાનોનું અત્રેથી સન્માન કરશે. વિજયસિંહ વાઘેલા. રત્નાપર ગામના અગ્રણી અને સરપંચ શ્રી મહેન્દ્રભાઈ શાંતિલાલભાઈ રામાણી જોડે કાંતિભાઈ રામજીયાણી અને જયંતિ મહારાજ ડોક્ટર કે જેઓ બંને વીર જવાનોનું સન્માન કરશે. ત્યારબાદ અલ્પેશભાઈ ભીમાણી અને જિજ્ઞેશભાઈ ભીમાણી જેઓ બંને જવાનોનું સન્માન કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ, મહેન્દ્રભાઈ. ત્યારબાદ બહુ મોટી મહેશ્વરી સમાજ ના અર્જણભાઈ ભોઈયા બહુ મોટી મહેશ્વરી સમાજ ઉપપ્રમુખ અને જગદીશભાઈ ખીમજીભાઈ રોસિયા મહામંત્રીનું પદ સંભાળે છે. તેઓ અમારા મહેશ્વરી સમાજ વતીથી બંને વીર જવાનોનું અત્રેથી સન્માન કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. દેવરાજભાઈ, જગદીશભાઈ, હરેશભાઈ. ધન્યવાદ સૌનો, ખૂબ ખૂબ આભાર.
ખૂબ સરસ. દિનેશભાઈ ભાનુશાલી અશોકસિંહ બાપુના લંગોટિયા યાર અને આજના આ શુભ પ્રસંગે સન્માન અશોકસિંહ બાપુનું સન્માન કરશે દિનેશભાઈ. Hi Manish, love you. Thank you so much. જોગી સમાજ વતી સુનિલ કુમાર બુધિયાભાઈ જોગી અશોકસિંહ બાપુનું સન્માન કરશે. ત્યારબાદ વિરમદેવસિંહ બાપુનું સન્માન સુનિલભાઈ. કુવાણા સમાજના અગ્રણી ગિરીશભાઈ મજેઠિયા જેઓ અશોકસિંહ બાપુ અને વિરમદેવસિંહ બંને વીર જવાનોનું અત્રેથી સન્માન કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. બાપુને આપું છું. આપની ઉપસ્થિતિ માત્ર જ મારું સન્માન છે અને આપે જે શહીદોની માટે જે થઈને આવ્યા છો, એવું નથી કે ઘણા લોકો એવા છે કે જે ડાયરેક્ટ ઘરે વયા જાય છે, પણ મને એમ લાગ્યું કે હું એક શહીદને યાદ કરું. શહીદોની કોઈ જ્ઞાતિ નથી હોતી, શહીદ હોય છે. એટલે દરેક જ્ઞાતિના લોકો શહીદ થયા છે અને એમણે દેશ માટે પોતાની આહુતિ આપી છે. એટલે હું બધાને વિનંતી કરું છું, આપણે બધા ભેગા બેસી અત્યારે પણ ત્યાં નાસ્તો પણ કરશી અને અત્યારે જે છે આપણે બધા ઊભા થઈ અને જેવી રીતના હું પુષ્પ અર્પણ કરું ત્યાં શહીદો માટે. બાવાજી આવો, ગલે મળો, આવી જાઓ. આવો. તો આપણે બધાએ ત્યાં જઈએ અને શહીદોને સન્માન પુષ્પ અર્પણ કરીએ. પાછા અહીંયા બેસી મારી સાથે બધાએ આજે અલ્પાહાર કરવાનો છે, કારણ કે મારો પણ આજે નવરાત્રિનો ફાસ્ટ છે, એટલે નવરાત્રિના ફાસ્ટના અનુકૂળ જ આપણે બધું રાખ્યું છે. એના પછી તમને લાગતું હોય કે આ લોકોને હવે ઘરે મૂકવા જેવા છે તો પછી ઘરે મૂકી દેજો, તમે ઘરે વયા જશે, બરાબર ને? તો આપણે અત્યારે સૌથી પહેલાં જે કામ માટે આપણે બધાએ પોતાનો કિંમતી સમય કાઢ્યો છે, તો એ બધાએ જેવી રીતના હું પુષ્પ અર્પણ કરું છું ત્યાં શહીદ સ્મારકમાં, એવી જ રીતના આપ બધાએ પણ પુષ્પ અર્પણ કરો, કારણ કે શહીદ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે સુરક્ષિત હશે. તો પ્લીઝ. बल्ली किथे है? ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा, है अर्ज़ ये दीवाने की जहाँ भोर सुहानी देखी, एक रोज वही मेरी शाम हो, कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो। ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। चल तेरा रहे माँ रंग बिरंगा, ऊंचा आसमां से
देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा। मेरा कर्मा तू, मेरा धर्मा तू, तेरा सब कुछ मैं, मेरा सब कुछ तू। मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए।
કે સેવાનિવૃત્તિ એક ફરજમાંથી નિવૃત્ત છું, બાકી ગામની ફરજ મારા પાસે છે, મારા પરિવારની ફરજ મારા પાસે છે, મારા એરિયાની જવાબદારી મારા પાસે છે. એટલે હા, ખાલી જે યુનિફોર્મ પહેર્યો છે ને અહીંયા 3 તારા છે એ રિસ્પોન્સિબિલિટી મારી અહીંયા પૂરી થાય છે, પણ મારી જે નૈતિક ફરજ છે એ ઓલવેઝ હું તૈયાર રહીશ નૈતિક ફરજ માટે. સામાજિક, આર્થિક અને ધાર્મિક હરેક ક્ષેત્રમાં હરેક કાર્ય કરવા માટે તૈયાર રહીશ. અને સાથે સાથે એજ્યુકેશન જે લાઈન છે એનામાં મેં મારા ગામના બધાને કીધું છે કે પ્લીઝ મને એક મોકો મળે કે આખા મહિનાના અંદર 2 ક્લાસ હું બધી સ્કૂલોના અંદર હું પોતે ભણાવીશ. સબ્જેક્ટ જે ટફ હશે એ ભણાવીશ. એ છોકરાઓને ઘરે ટ્રેનિંગ સેન્ટર હતું અમારા જ ઘરે, કારણ કે મારા પપ્પા, હું લાઇન બોય છું, મારા ફાધર પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે એસઆઈ જાડેજા ભારતસિંહ જોરુબા, કે જેમણે બહુ સારી નોકરી અદા કરી છે. અને એમની એક રહસ્યમય જે લાઈફ છે એ હજી સુધી એમણે કોઈ બહાર પાડી નથી. અને આપ કહો તો હું એ રહસ્યમય લાઈફ બહાર કહું કે 71નો જે વાર હતો ત્યારે મારા ફાધર એઝ એ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ ત્યાં ડ્યુટીમાં ડિપ્લોયડ હતા. અને જ્યારે એરફોર્સમાં જે રનવે છે એ એરફોર્સનો રનવે જ્યારે દુશ્મન દેશ તરફથી તોડી નાખવામાં આવ્યો હતો ત્યારે મારા ફાધર જે છે એ જે વાયરલેસ ઓપરેટર તરીકે, જે કોન્સ્ટેબલ તરીકે ત્યાં હતા. અને પછી મારા ફાધરને પોલીસ હેડક્વાર્ટરથી મેસેજ આવ્યો કે કોઈક એવો વ્યક્તિ મોકલો કે જે માધાપરની આજુબાજુના જે લેડીઝો જે છે એમને અહીંયા રનવે કરવું છે, રિપેર કરવું છે, કારણ કે ત્યાંના જે કોન્ટ્રાક્ટરો હતા એ નાસીપાત થઈ ગયા હતા, ભાગી ગયા હતા આ બધી ઇન્સિડન્ટ બન્યું. તો ત્યારે લોકલ વ્યક્તિની જરૂર હતી. ત્યારે મારા ફાધરે જેને કહેવાય કે 71ના વારમાં એ આખો રસ્તો દેખાડ્યો. અને બધા જે લેડીઝોને ત્યાં પોતે 71ના યુદ્ધના અંદર એ આ રનવે જ્યાં સુધી રિપેર ન થયો ત્યાં સુધી એમણે પૂરેપૂરો સપોર્ટ અને રાસ્તો દેખાડવાનો. રાષ્ટ્ર સેવાની પ્રેરણા અમારા વારસાઈ છે અને અમારા બ્લડમાં છે. આ અમારે નોર્મલ વસ્તુ હતી અને એ મારે કરવી છે. આગળનું કોરોનામાં મારા મધર હાઈએસ્ટ લેવલના બીમાર, એમને બચાવવા માટે ઘણા બધાએ પ્રયત્નો કર્યા હતા. અમારા ગામના લોકોએ પણ, બધી સંસ્થાઓએ પણ બહુ સારું સહયોગ અમને આપ્યો. અને ત્યારે પણ મારે નોકરી મૂકવાનો સમય આવી ગયો કે કાં તો હું મારા પરિવારને સંભાળી શકું અને કાં હું જોબ કરી શકું. ત્યારે પણ નોકરી મૂકવાનો પરિબળ આવ્યો હતો. પણ ત્યારે મેં પ્રાર્થના કરી હતી કે જો આ સિચ્યુએશનમાંથી હું પ્રોપર નીકળી જઈશ તો હું સ્વૈચ્છિક નિવૃત્તિ આપી દઈશ મારા પરિવાર માટે, મારા મધર ફાધર માટે, મારા ગામ માટે અને મારા ગામના આજુબાજુના બધા વિસ્તારો માટે. તમારા સેવા કાર્યની કોઈ યાદગાર પ્રસંગ હોય? યાદગાર પ્રસંગ મારા પાસે બહુ મોટો લિસ્ટ છે. ગમે તે એક યાદગાર પ્રસંગ મારા માટે એક એટલો સારો છે કારણ કે હું એરપોર્ટમાં જોબ કરતો હતો. એ જોબના અંદર બધી પર્સનાલિટીઓ મારા પાસે આવતી, હું એમને મળતો, રૂબરૂ મળતો, બધા પર્સનાલિટીઓ મારા સામે આવતી. પણ એનામાં જ્યારે જેમ કે જેટલા હીરો છે, હિરોઈન છે, જેટલા ક્રિકેટરો છે, ફિલ્મ સ્ટારો છે, જે નેતાઓ છે બધાએ, પણ મેં 2 પર્સનાલિટી જ્યારે મેં જોઈ ત્યારે મને અંદરથી થોડુંક આમ લાગ્યું કે ના, આવી પર્સનાલિટી હોવી જોઈએ. પહેલી પર્સનાલિટીનું નામ લઈશ કે યોગી આદિત્યનાથજી, કે જ્યારે એમના સાથે મને બેસવાનો મોકો મળ્યો અને એમની જે પોઝિટિવનેસ અને પોઝિટિવ ઉર્જા જે મેં એમના પાસેથી ગેન કરી અને મને જે મળી એ મને મારા માટે અવિરત હતી. કે આટલા વ્યક્તિ, એક જેને કહેવાય કે એક રાજ્યશ્રી મુનિ જેને કહેવાય ને, કે એ પણ અત્યારે યોગી આદિત્યનાથજી જ્યારે એમના સાથે સાક્ષાત્કાર કર્યો ત્યારે બહુ સારું મને લાગ્યું. અને બીજી પર્સનાલિટી હાઈએસ્ટ કે સાહેબ, હું જ્યારે એમને મળવા ગયો ને ત્યારે મારા કદમ પણ ધ્રુજતા હતા, આખું શરીર વાઇબ્રેટ થતું હતું. અને એ વ્યક્તિનું શરીર વાઇબ્રેટ થતું હતું કે જે વ્યક્તિ ઓલરેડી એન્કાઉન્ટર કરી ચૂક્યો છે અને ક્રિટિકલ કન્ડિશનમાં પણ પોતે રહી ચૂક્યો છે. હવે એ વ્યક્તિની પણ સિચ્યુએશન જ્યારે એની પર્સનાલિટી સામે હું ઊભો રહ્યો અને હું આખો ધ્રુજવા માંડ્યો તો એ પર્સનાલિટી હતી એપીજે અબ્દુલ કલામની. અને હાઈએસ્ટ લેવલના એમનાથી વિશેષ તો એ શું કહેવાય, ફૂલ સ્ટોપ જ લાગી જાય. એટલા બધા સારા એપીજે અબ્દુલ કલામ સાહેબની સાથે હું રહ્યો. મીન્સ કે મને જે ક્ષણ મળ્યું છે એ મારા માટે એવું હતું કે ભગવાન સાથે હું સાક્ષાત્કાર કરું છું અને એ મને ક્ષણ મળ્યો છે એ હું કોઈ દી ન ભૂલી શકું. સાહેબ, ત્રીજી એક મેટર છે ત્યાં કે જ્યારે
સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારે અમુક લોકો એવું કહે કે સર્જિકલ સ્ટ્રાઇક નથી થઈને આવું, અને એ આપણા દેશના ગદ્દારો જ કહેતા હોય. ત્યારે સાહેબ અમને યુનિફોર્મ પહેર્યું હોય ત્યારે અમને દુઃખ લાગે. વાસ્તવમાં અમારા જે જવાનોએ જે કર્યું છે, ભોગ દીધો છે, બરાબર ને, એ લોકો પાસે પ્રેઝન્ટેશન કંઈક ગલત કરે એટલે એ સારું ન લાગે. અહીંયા આપણી ભુજ એરપોર્ટની પણ તૈયારી, જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી ત્યારે પણ ભુજ એરપોર્ટની પણ તૈયારી હાઈએસ્ટ લેવલ ઉપર તૈયારી હતી કે સપોઝ દેટ કે ત્યાંથી દુશ્મનો પણ એટેક કરી નાખે, કારણ કે યુદ્ધનો માહોલ થઈ ગયો હતો. અને તો પણ જેને કહેવાય ને કે સર્જિકલ સ્ટ્રાઇક પણ થાય, એર સ્ટ્રાઇક થાય ત્યારે પણ ભુજ એલર્ટ હતું. સર્જિકલ સ્ટ્રાઇક ટાઈમે પણ ભુજ જેને કહેવાય ને કે એલર્ટ હતું. આપણે બોર્ડરની સાવ નજીક રહીએ છીએ. હવે તમે વિચાર કરો કે મુંબઈમાં જે એટેક થયો છે 26/11નો, બરાબર, તમે વિચાર કરો આ જ બોર્ડરમાં આજે આપણી જે નજીકની જે સમુદ્રી જે લાઈન છે ત્યાંથી જ એ લોકો નીકળ્યા હતા. પોરબંદરમાંથી એક નાવ પકડી હતી અને એ નાવને જેને કહેવાય ને કે એ લોકોએ પોતા પાસે હાયર મીન્સ કે એના જે યાત્રીઓ હતા, જે નાવના માલિક હતા, એને મારી અને પછી એ મુંબઈ એરપોર્ટે પહોંચ્યા. એટલે આપણે સાવ નજદીક એનામાં રહીએ છીએ, શું કે બોર્ડર એરિયામાં રહીએ છીએ. બીજી વસ્તુ કે અત્યારે તમે જુઓ ઇઝરાયલમાં, રૂસમાં જે એટેક થઈ રહ્યા છે, જે એટેક ચાલુ છે, બરાબર ને, અને જે બોર્ડર એરિયાના જે લોકો છે એની તકલીફ બહુ ક્રિટિકલ કન્ડિશન છે કે ત્યાં જો અંધાધૂંધી ફાયરિંગ થઈ જાય, અંધાધૂંધી લોકો આવીને સપોઝ દેટ કે પાકિસ્તાનના લોકો એટેક કરીને અહીંયા આવે તો અહીંયાના લોકોની કન્ડિશન કેટલી ખરાબ થઈ શકે, બરાબર ને. એટલે આવી બધી કન્ડિશન ખરાબ છે. એટલે આપણને જે બોર્ડર એરિયામાં રહેતા તમામ વ્યક્તિઓને હાઈએસ્ટ લેવલનું એલર્ટ રહેવું જોઈએ. એને પ્રશિક્ષણ કરવા માટે એનસીસી જોઈન્ટ કરી લેવું જોઈએ અને સાથે સાથે જેને કહેવાય ને કે બીજા ફોર્સ અને પેરામિલિટરી ફોર્સમાં સાથે જોડાઈ જવું જોઈએ. આપણે વૃદ્ધ થઈને જ્યારે વતન આવ્યા છો ત્યારે ગામજનો માટે શિક્ષણ માટે કે કોઈ સંદેશ આપવા માંગો? મેં આવીને બધી સ્કૂલના અંદર બધા પ્રિન્સિપલો સાથે બધા સ્ટુડન્ટો સાથે ગેટ ટુગેધર કર્યું. અત્યારે મારા સ્ટુડન્ટો પણ પાછળ જ છે અને મેં એમને પ્રોમિસ કર્યું છે કે હર 2 મહિને હું એક ક્લાસ લઈશ 40 મિનિટનો, અને એ ક્લાસ જે છે એ દેશને લગતી હશે. એ ક્લાસ જે છે એમની પોતાની પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે હશે. એ જે ક્લાસ છે એને ભવિષ્યમાં હંમેશા યાદ રહેશે, યાદગાર રહેશે. એ કામ કરવા માટે હું તત્પર છું અને હું બંધાયેલો છું બધાએ ટોટલી બધી સ્કૂલ. અને કોઈ મને મીન્સ કે જે પેરામિલિટરી ફોર્સથી આવ્યા હોય એ વ્યક્તિને કોઈ દી પણ પક્ષપાત કે ભેદભાવ કે આ ટાઈપનું કોઈ એના માનસિકતામાં હોતું નથી. એટલા માટે હું આપને કહું છું કે હું એજ્યુકેશન લાઈન માટે મોખરે આવીશ. ધાર્મિક લાઈનમાં શાયદ હું પીછે રહી શકું, પણ જેને કહેવાય કે એજ્યુકેશન મારા ગામનું બેસ્ટથી બેસ્ટ થાય એના માટે હું તત્પર રહીશ. अंबर हेठां धरती वसदी, एथे हर रुत हसदी हो. किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा. किन्ना सोना देश है मेरा, देश है मेरा, देश है मेरा, देश है मेरा. धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला. ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन घिर के आए. ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा.
तेरी मिट्टी तुझे लौटा दी, तेरा कर्ज चुकाया है। कभी दुश्मन के आगे झुका न सर जो, तेरे आगे झुकाया है। मरना भी तुझ पे जैसे कोई जश्न यारो, मौत नसीबों वाली मिलती है कम। तेरी ज़मीं पे लूंगा फिर मैं जन्म, ताकि फिर बोल पाऊं वंदे मातरम। वंदे सुजला सुफला मलयज शीतला शस्य श्यामला वंदे मातरम। सुजला सुफला मलयज शीतला शस्य श्यामला वंदे मातरम। ज्यादा नहीं है यारों कुर्बानी देने वाले, देश के नाम पे अपनी जवानी देने वाले। हर रिश्ते से पहले वतन को रखने वाले, वतन की खातिर चिता पे बदन को रखने वाले। राख हुआ तो क्या हुआ, मैं धुआं तो क्या, सरहद पे पहरा दूंगा बन के पवन। सुजला सुफला मलयज शीतला शस्य श्यामला वंदे मातरम। सुजला सुफला मलयज शीतला शस्य श्यामला वंदे मातरम। सुजला सुफला मलयज शीतला शस्य श्यामला वंदे मातरम। मेरा रंग दे, मेरा रंग दे बसंती चोला, माए रंग दे। मेरा रंग दे बसंती चोला, माए रंग दे। मेरा रंग दे बसंती चोला, रंग दे रंग दे रंग दे बसंती चोला, माए रंग दे। निकले हैं वीर जियाले, यो अपना सीना ताने, हंस हंस के जान लुटाने, आजाद सवेरा लाने। मर के कैसे जीते हैं इस
इस दुनिया को बदलाने, तेरे लाल चले हैं माए अब तेरी लाज बचाने। मर के कैसे जीते हैं इस दुनिया को बतलाने, तेरे लाल चले हैं माए अब तेरी लाज बचाने। आजादी का शोला बन के खून रगों में डोला, मेरा रंग दे मेरा रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, रंग दे रंग दे रंग दे बसंती चोला, माए रंग दे। दिन आज का बड़ा सुहाना, मौसम भी बड़ा सुनहरा, हम सर पे बांध के आए बलिदानों का ये सहरा। बेताब हमारे दिल में एक मस्ती सी छाई है देश अलविदा तुझको कहने की घड़ी आई है। महकेंगे तेरी फिजा में हम बन के हवा का झोंका, किस्मत वालों को मिलता ऐसे मरने का मौका। निकली है बारात, सजा है इनकलाब का डोला, मेरा रंग दे मेरा रंग दे मेरा रंग दे बसंती चोला, रंग दे रंग दे रंग दे बसंती चोला, माए रंग दे मेरा रंग दे बसंती चोला, रंग दे रंग दे रंग दे बसंती चोला, माए रंग दे। ना झुका है ना झुकने देंगे, आजाद तिरंगा हमारा। खाते हैं कसम इस माटी की, इस पे जान लुटा देंगे। हम भारत के हैं, हम भारत से हैं, हम भारत के हैं, हम भारत से हैं। हम एक है एक रहेंगे, ना बटे हैं ना बटने देंगे। हम भारत के हैं, हम भारत से हैं, हम भारत के हैं, हम भारत से हैं। हिमालय ताज जिसका, बहती है जहाँ यमुना गंगा।